નર્મદા જિલ્લામાં હાલ દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા અને ભરૂચના સાંસદ મનસુખ વસાવા આમને સામને આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવાના કિસ્સામાં રાજકારણ ગરમાયું છે। જોઈએ શું છે મામલો। નર્મદા જિલ્લામાં હાલ ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા અને ભરૂચના સાંસદ મનસુખ વસાવા આમને સામને આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવાના કિસ્સામાં રાજકારણ ગરમાયું છે। સાંસદે ચેતર વસાવાએ જિલ્લામાં થયેલા બે મોટા રાષ્ટ્રીય કાર્યક્રમમાં 75 લાખનું તોડ કરીને માર્ગ અને મકાન વિભાગના અધિકારી મોદી પાસે માંગ્યા હતા અને જે વાત જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીએ સાંસદને જિલ્લા પ્રમુખ નીલ રાવની હાજરીમાં કરી। એમણે સાંસદ ગુસ્સે ભરાઈને મીડિયાને પ્રતિક્રિયા આપી હતી, જેને લઈને ગઈકાલે ચેતર વસાવાએ જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીને રૂબરૂ મળી આવેદનપત્ર લખી પૂછવામાં આવતા 75 લાખની માંગણી ચેતર વસાવાએ કરી। એ વાતે ખોટી બતાવી જિલ્લા કલેક્ટરે સાંસદને ખોટા ઠેરવતા સાંસદ ગુસ્સે ભરાયા। સાંસદે મીડિયા સાથે વાત કરી કે ચેતર વસાવાએ જિલ્લા સંકલનમાં 2 વાર કાર્યક્રમને લઈને હિસાબ માંગ્યો અને અધિકારીઓએ હિસાબ પણ આપ્યો, છતાં અધિકારીઓને ડબરાવીને 75 લાખ માંગ્યા અને સાંસદે આ મુદ્દો ઉઠાવ્યો અને એટલે પૈસા ન મળ્યા। ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા સાંસદની વાતને નકારતા સાંસદે કહ્યું કે મેં સરકાર સાથે કામ કરી રહ્યો છું અને જિલ્લા કલેક્ટર પાસે 75 લાખ માંગ્યાનું રેકોર્ડિંગ પણ છે, પણ જિલ્લા કલેક્ટર કેમ આ વાતને છુપાવી રહ્યા છે એ મને ખબર નથી પડતી। હું અધિકારી અને સરકાર તરફેણમાં બોલીને આવા લોકો સામે હું લડી રહ્યો છું। સરકારને પણ હું કહું છું કે અમારી સરકારે પણ આ બાબતે બોલવું પડે અને આ કોઈ સામાન્ય બાબત નથી। આ વાત મીડિયામાં વારંવાર આવે છે તો સરકારે આમાં ન્યાય કરવો પડશે કે જિલ્લા કલેક્ટર સાચો છે, ચેતર વસાવા સાચો છે કે મનસુખ વસાવા સાચો છે। જે બાબતે કલેક્ટરે સ્ટેન્ડ લેવું પડશે, આ બાબતે રાજ્ય સરકારે પણ સ્ટેન્ડ લેવું પડશે અને આ બાબતે હું છોડવાનો નથી। હું સાચો છું। જિલ્લા કલેક્ટર સામે ચેતર વસાવા હાવી થાય છે અને કલેક્ટર ડરપોક હોય એમ બેસી રહ્યો છે। આ બાબતે હું સરકારમાં રજૂઆત કરવાનો છું અને સરકાર મારી સાથે ન્યાય નહીં કરે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ। હું અધિકારીઓ અને સરકાર માટે લડી રહ્યો છું અને આવા ખોટા લોકોની સામે એક્શન લેવા જોઈએ, પણ એને બચાવી રહ્યા છે। આ બાબતે કલેક્ટર એને બચાવી રહ્યા છે કે સરકારે મારે જાણવું છે કે શું આવા ખોટા લોકોનું નહીં ચલાવી લઉં, કઈ સાંસદ ગુસ્સે ભરાયા। વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી ન્યૂઝ રાજપીપળા। માન્ય ભરૂચના સાંસદ શ્રી દ્વારા ચેતર વસાવાએ 75 લાખ રૂપિયાની માંગણી કરી તોડ કરી એવો આક્ષેપ કર્યો હતો અને આ રજૂઆત કલેક્ટરશ્રીએ અમને કરી છે એવી વાત હતી। ત્યારે જિલ્લાના વડા અમારા કલેક્ટર સાહેબને અમે મળવા માટે આવ્યા અને કલેક્ટર સાહેબે આપ સૌના હાજરીમાં ખુલાસો કર્યો કે આ તદ્દન વાત ખોટી છે। એટલે મનસુખભાઈને મારે વિનંતી છે, જે મુદ્દો એ વડાપ્રધાનશ્રીના ડેડિયાપાડા કાર્યક્રમના ખર્ચાનો છે તો એની જ માહિતી રાખો ને। તમે આવા પાયા વિહોણા એક સાંસદ તરીકે મારા પર આક્ષેપ કરો, મારી રાજકીય કારકિર્દી, મારી શાખને તમે નુકસાન કરવાનું કામ કરો, એ વ્યાજબી નથી। આજે કલેક્ટર સાહેબે નિડરતાથી ખુલાસો આપ્યો અને કહી દીધું કે આ તદ્દન પાયા વિહોણી ખોટી વાત છે। એટલે મનસુખભાઈ ફરી આવું વાર અમારા પર પાયા વિહોણો આક્ષેપ નહીં કરે, નહીં તો અમે લીગલી કાર્યવાહી એમના પર કરાવીશું। મનસુખભાઈનું નિવેદન બી છે કે વારંવાર એક જ મુદ્દો લઈને કેમ તમે ઉઠો છો? હવે વારંવાર તો ક્યાં છે, કાર્યક્રમ 15મી નવેમ્બરે થયો અને આ મહિનાની સંકલનમાં મને એમણે માહિતી આપી। હવે જનતાના પૈસાના કાર્યક્રમ થયા તો અમે જનતાની સમક્ષ મૂક્યું છે। એમાં મનસુખભાઈને પેટમાં કેમ દુખે? મનરેગા કૌભાંડનો મેં ઉજાગર કર્યો ત્યારે એમને પેટમાં દુખ્યું, નલ સે જલ કૌભાંડની મેં વાત કરી ત્યારે એમને પેટમાં દુખે છે અને જ્યારે આજે આ ખર્ચાઓના માટે મેં માહિતી માંગી ત્યારે પેટમાં દુખે છે। એટલે મને લાગે છે આ કોન્ટ્રાક્ટરો એમના જ છે, એટલા માટે એ ખોટી પાયા વિહોણી અમારા પર વાતો મૂકે છે। તમારી રાજકીય કારકિર્દીને ઠેસ પહોંચાડવાનું મનસુખ દાદા એક સાંસદ છે, હું ધારાસભ્ય છું। કોઈક પણ એવી ગંભીર રજૂઆતો હશે એમણે મને ધ્યાન પર મૂકવું જોઈએ। ડાયરેક્ટ પ્રેસ કોન્ફરન્સ કરીને 75 લાખ રૂપિયાની ચેતર વસાવાએ તોડ કરી જેવી જે આક્ષેપ કરી છે એ ખૂબ જ ગંભીર બાબત છે। મારી શાખ અને મારી રાજકીય કારકિર્દી પર ખૂબ મોટું નુકસાન આનાથી થઈ રહેલું છે। આરએનબીના જે અધિકારી છે મોદી સાહેબનું પણ નામ લીધું। હા, એમણે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રીનું નામ લીધું છે, પણ કલેક્ટરશ્રીએ હમણાં જ તમારી રૂબરૂમાં ખુલાસો કર્યો કે બિલકુલ પાયા વિહોણી અને ખોટી વાત મનસુખભાઈએ કરી છે। જો હું આજે પણ બહુ સ્પષ્ટ છું, મારી વાત બિલકુલ સાચી વાત છે, સત્ય વાત છે। મારે જૂઠું બોલવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવ્યા અને 2 મોટા કાર્યક્રમ થયા। સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એકતા પરેડનો કાર્યક્રમ, ભવ્ય કાર્યક્રમ રહ્યો, ત્યાં આખા દેશ ને દુનિયાએ જોયો। પછી બીજો દેવમોગરા માતાજીના દર્શન કરીને ડેડિયાપાડામાં ભગવાન બિરસા મુંડાના જન્મ જયંતિનો આખો કાર્યક્રમ ઉજવ્યો। એ પણ એક આદિવાસી સમાજમાં અંદર બહુ સારો મેસેજ ગયો।
આવા બે ભવ્ય કાર્યક્રમ પ્રધાનમંત્રીના હોવા છતાં પણ આની હવે સંકલન સમિતિમાં એની તપાસ માંગી. એક વખત નહીં, બે વખત સંકલન સમિતિમાં એ તપાસ માંગે છે. હવે એ તપાસ માંગ્યા પછી એને નર્મદા જિલ્લા બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેર મિસ્ટર મોદી પાસે 75 લાખની માંગણી કરી અને એ મોદીએ કાર્યપાલક ઇજનેરે જિલ્લા કલેક્ટર મોદી એસકે મોદીને કહ્યું કે ધારાસભ્ય ચૈતર વસાવા આ પ્રકારની માંગણી કરે છે. હવે એ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ કેવડિયા આવ્યા હતા અને ઉપરાષ્ટ્રપતિના વિદાય પછી હું નીલભાઈ જિલ્લા પ્રમુખ બંને સાથે હતા ત્યારે કલેક્ટરને સામેથી બોલાવીને કીધું, નર્મદા જિલ્લાના કલેક્ટર સામેથી બોલાવીને અમને કીધું કે અમારી આ સ્થિતિ છે, અધિકારીઓ ભેરવાયા છે, અમે અધિકારીને કોઈ ખોટી રીતના ધારાસભ્ય ડરાવે છે, ધમકાવે છે. તો એમને માંડીને વાત કરી કે ચૈતરભાઈ હોય છે 75 લાખ રૂપિયાની માંગણી કરી મોદી પાસે અને હવે એ કઈ રીતના આપે. તો અમારા દેખતા જ એમને ફરી મોદીને બોલાયા, મોદીએ કલેક્ટરની હાજરીમાં વાત કરી. ત્યાર પછી બીજા પણ અધિકારી હતા, પણ હવે પ્રશ્ન શું છે, તપાસનો વિષય છે. બીજા બધા પોલીસ વિભાગના પણ ઉચ્ચ અધિકારી હતા, એની સાથે પણ અમે વાર્તાલાપ કરી અને મોદીની હાજરીમાં, કાર્યપાલક ઇજનેરની હાજરીમાં, અને તે વખતે કાર્યપાલક ઇજનેરે કબૂલ કર્યું છે, બધા લોકોની હાજરીમાં, કલેક્ટરની હાજરીમાં કબૂલ કર્યું છે. કલેક્ટર પાસે રેકોર્ડિંગ પર છે, કલેક્ટર પાસે આ મોદીનું રેકોર્ડિંગ પર છે, પણ કલેક્ટર કેમ આજે આ વાતને છુપાવે છે એ મારા માટેનો મોટો પ્રશ્ન છે. કાં તો કોકનો કોક બધાની મિલીભગત છે કે શું? બાકી અમારે શું લેવા દેવા ભાઈ ધારાસભ્ય પર આક્ષેપ મૂકવાનો? અમને તો ખબર નહીં. કલેક્ટરે જ્યારે મને ને જિલ્લા પ્રમુખને આમેથી કીધું કે આ અમારી પાસે આ પ્રકારના અમારા અધિકારી પાસે પૈસા માંગે છે, ત્યારે મેં કીધું ના, એક પણ પૈસો નથી આપવાનો, કારણ કે અમને ટેવ પડી ગઈ છે. અને તે જ વખતે બીજા દિવસે પત્રકાર પરિષદ બોલાવીને મેં કીધું ના પત્રકાર મિત્રો કે ભાઈ આ રીતના છે, નામ નહોતું લીધું કે આમ આદમી પાર્ટીના લોકો આ રીતના અધિકારીને દબાવીને અલગ અલગ રીતના પૈસા ઉઘરાવે. જંગલ ખાતાની વાત પણ છે, આજની તારીખે પ્રૂફ નથી કરતા ચૈતર વસાવા. પછી આ ગરડેશ્વરમાં જે ખોટા બાંધકામ થયા એ ચૈતર વસાવા સંકલનમાં પ્રશ્ન પૂછી મીડિયા સમક્ષ વાત કરી, એ પ્રૂફ નથી કરતા. પછી આ ત્રીજો, એને એક પ્રકારની ટેવ પડી ગઈ છે અને આ પ્રકારના તોડપાણી કરવાના. આટલા મોટા કાર્યક્રમો થતા હોય, સ્વાભાવિક છે કે 5-10% આગુ પાછું વહીવટમાં થતો હોય, એ બધા સ્વીકારે છે. પણ અને તપાસ માંગો તો તપાસ માંગો, તમે તપાસ માંગીને તોડ શું કામ કરો છો? અને આજે 75 લાખની વાત કલેક્ટરે કહ્યું છે, કાર્યપાલક ઇજનેર મિસ્ટર મોદીએ કલેક્ટરને કીધું, કલેક્ટરે અમને કીધું, અને પછીથી એ લોકો બધા ભેગા પણ થયા છે. અમને કીધું જો સરકાર અધિકારીને બચાવીશું. આ જે હું જે મીડિયા સમક્ષ જે બોલ્યો કે ચૈતરભાઈ 75 લાખની માંગણી કરે છે, એ મારો કોઈ મતલબ નથી. હું કર્મચારી જિલ્લાના અધિકારી ને ના તરફેણમાં સરકાર તરફથી હું તો કહું, સરકારે પણ આમાં સ્ટેન્ડ લેવું પડે, સરકારે પણ બોલવું પડે કે આ નાનો તો સામાન્ય બાબત નથી. ના વાતની સરકાર સુધી આટલા સમયથી મીડિયામાં આવે છે, આ બધી વાત ઉપર સુધી સરકારમાં પહોંચે છે. સરકારને આમાં ન્યાય કરવો પડશે. કલેક્ટર સાચો છે, ચૈતર વસાવા સાચો છે કે મનસુખ વસાવા અને નીલ રાવ જિલ્લા પ્રમુખ સાચા કોણ છે? એ કલેક્ટરે સ્ટેન્ડ લેવું પડશે આમાં, અને રાજ્ય સરકારે સ્ટેન્ડ લેવું પડશે. હું છોડવાનો નથી, હું સત્યની લડાઈ લડું છું, હું સાચો છું. હવે સાચો કલેક્ટર છે, કાર્યપાલક ઇજનેર મોદી સાચો છે કે ચૈતર વસાવા સાચો છે, હવે તપાસનો વિષય છે. હવે જે મેં જોયું એમનું નિવેદન જોયું, કલેક્ટર કેમ આવું બોલે, કંઈક ને કંઈક મને લાગે છે કારણ હશે, એ મારે જાણવું પડે કે કલેક્ટર બિલકુલ ઘસીને ના પાડે છે. કલેક્ટરનું આખું તમે જો હાવભાવ તમે જો, કલેક્ટર આ રીતના દબાઈ છે કેમ, હું પૂછું છું. આજે તમે મીડિયામાં જોજો, ચૈતર હાવી થાય છે, ચૈતર વસાવા ધારાસભ્ય, અને કલેક્ટર બિલકુલ પેલું ડરપોક હોય એ રીતના આમ મીંડું આડીને બેસી રહ્યો છે. ચોક્કસ આમાં કંઈક ને કંઈક મને લાગે છે. હું સાચો છું કે કલેક્ટર સાચો કે ચૈતર વસાવા સાચો છે, એ સરકાર નક્કી કરશે. આ મતલબ સરકાર પાસે હું લઈ જઈશ, અને સરકાર જો મારી સાથે ન્યાય કરે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ. કલેક્ટર પાસે પણ જઈશ અને સરકારમાં પણ જઈશ, ને સરકાર જો મને ન્યાય નહીં કરે, જો મારી લડાઈ જે છે એ કોની સામે લડાઈ છે? સરકારને છાસવારે ગાળો દે છે, બેફામ ગાળો દે છે, સરકારના મંત્રીઓને ગાળો દે, અધિકારીને ડરાવે છે, ધમકાવે છે. તો આ લોકો વચ્ચે ઉપરાણું લઉં છું. તો સરકારના અધિકારી કે સરકારે મારા બાજુ બોલવું છે, મને મદદરૂપ થવું છે. એના બદલે ખોટા લોકોને સરકાર બચાવવા માંગે છે કે કલેક્ટર બચાવવા માંગે છે. કલેક્ટર બચાવવા માંગે એટલે સરકાર બચાવવા માંગે છે એવું મારે માનવું.
તો સરકાર વિશે શું કહ્યું? સરકારે આનો ન્યાય કરવો પડશે. સાચો કોણ છે ને ખોટો તપાસ સમિતિ નિયમે. બાકી નહીં શું કરશો? હું તો હું મુખ્યમંત્રીથી માંડીને બધાને લખે હું એકલો નહોતો, મારી સાથે જિલ્લા પાર્ટીના પ્રમુખ નીલરાવ હતા અને અમે સામેથી પૂછ્યું નથી, સામેથી કલેક્ટરે અમને બોલાવીને કીધું છે